સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ જઈ દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે। આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા। પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આર્થિક સંકળામણને લીધે ભરતભાઈ સંસાગિયા, વનિતા સંસાગિયા અને પુત્ર હર્ષ સંસાગિયાએ આ પગલું ભર્યું હતું। ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકળામણને કારણે આ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। દિલીપભાઈ છે। દિલીપભાઈ કોણ હતા અને શું થયું છે? આ મારું નામ દિલીપભાઈ છે। આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલાં ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને, એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું, છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને સીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાના હિસાબે।